ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતો વિશે આપણે ઘણી બધી બાબતો જાણીએ છીએ અને સાંભળીએ છીએ, અને આપણે બહુ ચોક્કસપણે એક બાબત એ ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંતો કહ્યા એ બધા જ દ્રષ્ટાંતો એ સમયે અને એમનું જે યહૂદી સંસ્કૃતિ હતી, ત્યાંનો જે ભૌગોલિક વિસ્તાર હતો, એ બધી બાબતોને ધ્યાનમાં લઈને ઈસુ ખ્રિસ્તે એ દ્રષ્ટાંતો એમને કહ્યા, એટલા માટે કે એ બધી બાબતોમાંથી એ લોકો પસાર થઈ રહ્યા હતા. એ બધી બાબતો એમના જીવનનો એક ભાગ હતી, અને જો એ બધી બાબતોને અનુલક્ષીને એ દ્રષ્ટાંતો કહેવામાં આવે તો ચોક્કસપણે એ લોકો એ દ્રષ્ટાંતો દ્વારા એ દેવના વચનને, એના મર્મોને, એના ખુલાસાઓને વધારે સારી રીતે સમજી શકે. અને એટલા માટે પ્રભુએ એ દ્રષ્ટાંતો એ રીતે એ સંદર્ભમાં એમને કહ્યા. ઘણા બધા દ્રષ્ટાંતો આપણે નવા કરારમાં આગળની 3 સુવાર્તામાં ખાસ કરીને દ્રષ્ટાંતો આપણે જોઈએ છે, અને દરેક દ્રષ્ટાંતની અંદર યહૂદી લોકોની, ઇસરાયેલની જે સંસ્કૃતિ હતી, એમની જે જીવનશૈલી હતી, એમની જે ભૌગોલિક પરિસ્થિતિ હતી એ વિસ્તારની, એ બધી બાબતોને એના સંદર્ભમાં એ દ્રષ્ટાંતો આપણે જોઈએ છે. અને અહીંયા પણ આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો, લુકની સુવાર્તા 19મો અધ્યાયના 11મી કલમથી 28મી કલમ સુધી ઈસુ ખ્રિસ્ત અહીંયા પણ એક દ્રષ્ટાંત કહી રહ્યા છે, અને આ દ્રષ્ટાંતના માટે પણ આવી જ કોઈક બાબત છે. એ દ્રષ્ટાંતને જો આપણે એનો સારાંશ જોઈએ તો ત્યાં એક કુલીન માણસ અથવા તો એક રાજવી માણસ અને સાથે એક સારો માણસ, ભલો માણસ એવો શબ્દ એના માટે જે ભલા જન્મનો માણસ છે, સારો જન્મ પામેલો માણસ છે, એવા પ્રકારનો માણસ, એવો ત્યાં ગ્રીક ભાષાની અંદર એ શબ્દ ત્યાં લખવામાં આવેલો છે. અને ચોક્કસપણે એવો જે શ્રેષ્ઠ અથવા તો ભલો જન્મ પામેલો માણસ, સારો જન્મ પામેલો માણસ એ ઈસુ ખ્રિસ્ત પોતે, બીજું કોઈ નહીં. અને એમના સંદર્ભમાં એ દ્રષ્ટાંત છે, આપણે સમજી શકીએ છીએ. પણ એની અંદર જે બાબત કહેવામાં આવી છે કે એ કુલીન માણસ એ પોતાને સારું રાજ્ય મેળવવાને માટે દૂર દેશની અંદર જાય છે, અને જ્યારે દૂર દેશમાં જાય છે ત્યારે 10 ચાકરોને એ એક મહોર આપે છે, અને એમને એનો વહીવટ કરવાનું કહેવામાં આવે છે, અને સાથે એના શહેરના લોકો એ માણસ રાજા બને એવું ઈચ્છતા નહોતા. અને એટલા માટે એ શહેરના લોકો એ એલચીઓને એ દૂર દેશની અંદર જ્યાં આ કુલીન માણસ રાજ્ય લેવાને માટે જાય છે, ત્યાં એ જગ્યા ઉપર મોકલે છે, એટલા માટે કે એ લોકો એનો નકાર કરે. અને ત્યાર પછી એ માણસ એ રાજા બનીને પાછો આવે છે, અને પછી જે 10 ચાકરો છે એની પાસેથી હિસાબ માગે છે, અને એ પ્રમાણેનું એ આખું દ્રષ્ટાંત છે. જે પ્રમાણે હિસાબ લેવામાં આવે છે એ પ્રમાણે એમને બદલો પણ વાળી આપવામાં આવે છે. હવે આ જે દ્રષ્ટાંત છે, અને એને જો આપણે ઇસરાયેલના ઇતિહાસની અંદર એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે તો ત્યાં પણ આવા પ્રકારની બાબતો હતી. એ સમયે આપણે જાણીએ છીએ કે રોમન સામ્રાજ્ય ત્યાં ઇસરાયેલની અંદર અને મિડલ ઇસ્ટની અંદર મોટાભાગે એ રોમન સામ્રાજ્ય હતું. અને એટલા માટે ઇસરાયેલ, યહૂદા એ રોમન સામ્રાજ્યના તાબા હેઠળ હતું. રોમન સમ્રાટની હુકુમત ત્યાં ચાલતી હતી. કૈસર ગુજરાતી ભાષામાં, ગુજરાતી બાઇબલમાં એના માટે શબ્દ લખવામાં આવ્યો છે. ઇંગ્લિશમાં સીઝર કહેવામાં આવે છે. અને એ રોમન સમ્રાટની હુકુમત એ હતી, પણ રોમન સામ્રાજ્યનું અને રોમન સમ્રાટનું રાજ કરવાની એક રીત એ હતી કે એ એકલો એ ત્યાં દૂર દેશમાં બેસીને દરેક જગ્યા ઉપર રાજ્ય કરે તો એમાં ઘણી બધી તકલીફો ઊભી થાય, કારણ કે અલગ અલગ દેશોની ઉપર એમનું સામ્રાજ્ય હતું, અને અલગ અલગ દેશોની અંદર એમની પોતાની સંસ્કૃતિ હતી, એમની પોતાના રીતિ રિવાજો હતા, અને એ બધી બાબતો હતી. અને એટલા માટે રોમન સરકાર હતી અથવા તો રોમન સામ્રાજ્ય હતું, એ રોમન સમ્રાટ એ દરેક વિસ્તારમાં, દરેક દેશની અંદર અથવા તો દરેક શહેરની અંદર એ એમના પોતાના રાજાને મંજૂરી આપતા હતા. અને એટલા માટે નવા કરારની અંદર ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે આપણે હેરોદ રાજાથી એ બાબત જોઈએ છે કે એ સમયે હેરોદ એ ત્યાં રાજા હતો. રાજ્ય એ રોમન સમ્રાટનું હતું, અધિકાર રોમન સમ્રાટનો હતો, એ સીઝરનો અથવા તો કૈસરનો અધિકાર હતો. અને આ હેરોદ અથવા તો જે કોઈ રાજા એ સમયે બને, એમણે એ રોમન સમ્રાટના અધિકારની નીચે એ રાજ કરવાનું, એ પોતાની રીતે પોતાનું રાજ ના કરી શકે. અને એવી રીતે એ જે તે રાજાઓને ત્યાં મંજૂરી આપવામાં આવી હતી, પણ એ રાજા એ પોતાની મેળે રાજા ના બની શકે. એ વ્યક્તિએ રાજા બનવા માટે રોમન સમ્રાટની પાસે જવું પડે અને ત્યાં રોમન સમ્રાટની પાસે એની મંજૂરી મેળવવી પડે, એની મોર મુદ્રા વાગે
તો એ જે તે વ્યક્તિ એ ત્યાં પોતાના શહેરની અંદર કે પોતાના દેશમાં પાછો આવે અને ત્યાં રાજા તરીકે એ ત્યાં રાજ કરે, પણ પોતાની રીતે નહીં, રોમન સમ્રાટની અથવા તો એ કૈસરની હુકુમતની નીચે એ રાજ કરે. અને હેરોદ પણ એવો જ એક રાજા હતો. અને જોસિફસ કે જે ઈસુ ખ્રિસ્તના સમયગાળા દરમિયાન પહેલી સદીમાં જે ઇતિહાસકાર છે અને એમના લખાણોમાંથી આ ઇતિહાસની, યહૂદીઓ અને ઇસરાયેલના ઇતિહાસની ઘણી બધી બાબતો, માહિતીઓ એ મળે છે. અને એ જે લખે છે એ પ્રમાણે ઈસવીસન પૂર્વે 40ની અંદર, ઈસુ ખ્રિસ્તના જન્મના 40 વર્ષ પહેલાં હેરોદ રાજા કે જેના વિશે આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે વાંચીએ છીએ માથીની સુવાર્તાની અંદર, એ હેરોદ રાજાએ ઈસવીસન પૂર્વે 40ની અંદર આવી જ એક મુસાફરી કરી. એ સમયે એ રાજા નહોતો અને પાછલા દિવસોમાં આપણે જોઈ ગયા કે અદોમી એસાવનો વંશજ હતો. અને એણે એ મુસાફરી કરી, એ યરૂશાલેમથી ત્યાં રોમન સમ્રાટની પાસે, કૈસરની પાસે જાય છે અને ત્યાંથી રાજા તરીકે યરૂશાલેમ યહૂદિયામાં રાજ કરવાને માટે પોતાની મંજૂરી મેળવે છે. કારણ કે એની પાસે એના પિતાએ રોમન સરકારને પુષ્કળ મદદ કરી હતી ને એમના ઘણા સંપર્ક અને સંબંધો હતા રોમન સરકારની સાથે. અને એટલા માટે એ એવી રીતે મંજૂરી મેળવે છે અને રોમન સમ્રાટની પાસેથી મંજૂરી મેળવીને એ યરૂશાલેમમાં પાછો આવે છે અને ત્યાં રાજ કરવા માંડે છે. પણ એના પછી આપણે જોઈએ છે કે ઈસુ ખ્રિસ્તના જન્મના થોડા સમય પછી આ હેરોદ રાજાનું મરણ થાય છે. અને હેરોદ રાજાનું મરણ થાય છે ત્યારે હેરોદ રાજાએ એનું જે રાજ્ય હતું એને પોતાના ત્રણ દીકરા હતા અને ત્રણેય દીકરાને સરખા ભાગમાં વહેંચ્યું કે મારા ત્રણેય દીકરાઓ એ જે તે વિસ્તારની અંદર રાજા તરીકે ત્યાં હુકુમત ચલાવશે. અને જે 3 દીકરા હતા એમાંનો એક દીકરો એ યરીખો અને યહૂદા એ વિસ્તારની અંદર એ ભાગ એને મળ્યો હતો. અને યરીખોમાં એ દીકરાનો એ મહેલ પણ હતો. અને જ્યારે એ રાજા બનવાને માટે એને અનુમતિ મેળવવાની હતી એની પહેલાં જ્યારે એને ખબર પડી કે મારા પિતાએ આ રીતે 3 ભાગમાં રાજ્યને વહેંચ્યું છે અને મારા ભાગે યરીખો અને યહૂદા આવ્યું છે અને હું અહીંનો રાજા બનીશ, ત્યારે એણે સૌથી પહેલાં તો પોતાનો વગ જમાવવાને માટે, પોતાની ધાક બેસાડવાને માટે 3000 યહૂદીઓને મારી નાખ્યા. અને ત્યાર પછી એ પોતે પોતાની રાજા તરીકેની અનુમતિ મેળવવાને માટે એ યરીખો અને યહૂદાથી એ રોમન સમ્રાટની પાસે જવાને માટે નીકળે છે. એ દૂર દેશમાં મુસાફરી કરે છે, ત્યાં જાય છે અને ત્યાં જઈને એ રોમન સમ્રાટને મળે અને રોમન સમ્રાટની પાસેથી પોતાની રાજા તરીકેની મોહર મુદ્રા મરાવે અને પાછો આવે અને પછી એ ત્યાં યરીખો અને યહૂદા ઉપર રાજ કરે. પણ એણે જે 3000 યહૂદીઓને મારી નાખ્યા હતા એના કારણે એ વિસ્તારના લોકો એ આ વ્યક્તિની એ નફરત કરતા હતા. એમની ઈચ્છા નથી કે આ રાજા બને. અને એટલા માટે આ યહૂદી લોકોએ પોતાના કેટલાક આગેવાનોને, એ એલચીઓને ત્યાં એ રોમન સમ્રાટની પાસે આ માણસની પાછળ મોકલ્યા. એટલા માટે કે એ લોકો જાય ને ત્યાં કહે કે અમારે આ વ્યક્તિ રાજા તરીકે નથી જોઈતો. અને એ રીતે એનો નકાર કરવામાં આવે છે. પણ છેવટે રોમન સમ્રાટે પેલા વ્યક્તિને, હેરોદના દીકરાને, એ ત્યાં રાજા તરીકે મંજૂરી આપે છે. જો કે રાજા તરીકે નહીં પણ સુબેદાર તરીકે એવું આપણે કહી શકીએ કે તું આ લોકો તારો નકાર કરે છે એટલા માટે તને સીધો રાજા તરીકે નહીં પણ કોઈક સુબેદાર તરીકે, રાજા કરતાં એક ઉતરતું પદ, એ રીતે એને નિમણૂક આપે છે કે તું અહીંયા રાજ કર. અને આ માણસ છે ત્યાં રાજ્ય મેળવીને પાછો આવે છે અને ત્યાં રાજ કરે છે. અને લગભગ 10 વર્ષનું એ હેરોદના દીકરાનો યરીખો અને યહૂદાની અંદર, યરૂશાલેમના વિસ્તારની અંદર એ શાસનકાળ હતું. અને આ આખી ઘટનાને ધ્યાનમાં લઈને ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત એ કહી રહ્યા છે. લુકની સુવાર્તા 19મો અધ્યાય. અને અહીંયા ઈસુ ખ્રિસ્ત જે બાબતો કરી રહ્યા છે, પહેલી કલમથી આગળ જો તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત એ યરીખોમાંથી પસાર થઈ રહ્યા છે અને યરૂશાલેમ તરફ જઈ રહ્યા છે. ઈસુ ખ્રિસ્તની કદાચ આ છેલ્લી મુસાફરી એવું આપણે કહી શકીએ, કારણ કે ત્યારબાદ એ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ અને પછી વધસ્તંભનું મરણ. અને ઈસુ ખ્રિસ્ત યરીખોથી યરૂશાલેમ જઈ રહ્યા છે. અને આ જે આખો માર્ગ છે અને આ આખો જે વિસ્તાર છે અને એની સાથે આ વિસ્તારના જે લોકો છે એ આ જે ઘટના ઇતિહાસમાં બની હતી હેરોદના દીકરાના સંદર્ભની અંદર, એનાથી ચોક્કસપણે માહિતગાર હતા
કે એ વ્યક્તિ એ દૂર દેશમાં જાય છે, રોમન સમ્રાટના મહેલની અંદર જાય છે અને ત્યાં જઈને રાજ્ય મેળવે છે, પાછો આવે છે અને આ યરીખોના લોકોએ ત્યાં જાય છે, વિરોધ કરે છે અને એ બધી બાબતો એ એમનો પોતાનો ઇતિહાસ હતો અને એ લોકો જાણતા હતા કે થોડા વર્ષો પહેલાં આવી ઘટના બની હતી. અને એ જ ઘટનાને ટાંકીને ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આ લોકોને કહી રહ્યા છે, એટલા માટે કે આ લોકો એ એમના ઇતિહાસમાં બનેલી ઘટના છે ને એટલે બહુ સારી રીતે સમજી શકે અને એ દ્રષ્ટાંતનો મર્મ સમજી શકે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત ત્યાં એ દ્રષ્ટાંત એ જે ઐતિહાસિક ઘટના છે એને ટાંકીને કહી રહ્યા છે. અને એની અંદર જે બાબત લખી છે 11મી કલમથી આગળ, ત્યારે તેણે એક દ્રષ્ટાંત કહ્યું કેમ કે તે યરૂશાલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. આ લોકો જે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હતા એમને શરૂઆતથી જ એવું હતું અને યહૂદી સંસ્કૃતિની અંદર, ઇસરાયેલની અંદર મસીહાના સંબંધમાં જે જૂના કરારમાં ભવિષ્યવાણીઓ હતી એના સંદર્ભમાં એમની સમજણ એવી જ હતી કે એક મસીહા આવશે, પ્રભુ એક મસીહાને મોકલશે અને એ આ જગતની સત્તાઓને, આ રોમન સરકારને ઉથલાવી પાડશે અને અહીંયા ઇસરાયેલની અંદર, યરૂશાલેમની અંદર પોતાનું રાજ્ય સ્થાપશે. અને અહીંયા યરીખોથી જ્યારે ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ તરફ જઈ રહ્યા છે ત્યારે એમની પાછળ જે લોકો આવી રહ્યા છે એ લોકોને પણ આવી જ સમજણ એ ત્યાં જોઈએ છે. ઈસુ કહે છે કે યરૂશાલેમની પાસે આવ્યો હતો અને લોકોને એવું હતું કે હવે ઈસુ યરૂશાલેમમાં જશે અને ઇસરાયેલનું રાજ્ય સ્થાપશે, ત્યાં એ રાજા તરીકે રાજગાદી ઉપર બેસશે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તનો જે હેતુ હતો એને સમજાવવાને માટે ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત કહે છે. અને ત્યાં એ જ પ્રમાણે કહે છે કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછો આવવાનો ઈરાદો રાખીને દૂર દેશ ગયો. અને જો તમે 10મી કલમ વાંચો તો ત્યાં ઝાંખી દાઢીની જે આખી ઘટના બને છે એના પછી 10મી કલમની અંદર કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. હવે જો આ બે બાબતોને તમે સમજવાનો પ્રયત્ન કરો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અત્યારે જ્યારે હું આવ્યો છું, આ પહેલી વખત જ્યારે હું માણસનો દીકરો બનીને ગભાણમાં જન્મ લઈને આવ્યો છું ત્યારે ખોવાયેલું શોધવા અને તારવાને માટે આવ્યો છું. હું રાજ્ય સ્થાપવાને માટે અને રાજ કરવાને માટે નથી આવ્યો. અત્યારે તમારા દરેકના માટે, પૃથ્વી પરના એક વ્યક્તિને માટે હું તારણનો આશીર્વાદ લઈને આવ્યો છું. એટલા માટે કે જ્યારે હું રાજ્ય સ્થાપવાને માટે ફરી વખત આવું, જ્યારે હું રાજા તરીકે આવું ત્યારે તમે મારા રાજ્યના ભાગીદાર બની શકો. અને એટલા માટે આ પહેલી વખત તમને મારા રાજ્યમાં પ્રવેશવા માટેનો માર્ગ બતાવવાને માટે આવ્યો છું, તમને તારણ આપવા માટે આવ્યો છું. હજુ અહીંયાથી મારે પાછું જવાનું છે. હું દૂર દેશમાં જઈશ, મારા બાપની પાસે જઈશ અને ત્યાંથી રાજ્ય મેળવીને રાજા તરીકે બીજી વખત પાછો આવીશ. અને આ દ્રષ્ટાંતની અંદર એ બે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાના સંદર્ભની અંદર ઈસુ ખ્રિસ્ત કેટલીક મહત્ત્વની બાબતો એ સમયે એમની પાછળ જે હતા એમને અને આજે સવારે મંડળી તરીકે, ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે અને આખા જગતને એ બાબત જણાવી રહ્યા છે. અત્યારે હું જઉં છું અને રાજ્ય મેળવીને પાછો આવીશ. એ વચ્ચેના એ બે ઘટનાઓ વચ્ચેનો જે સમયગાળો છે એમાં 3 પ્રકારના લોકો એ ઈસુ ખ્રિસ્ત દર્શાવે છે. અને સૌથી પહેલો પ્રકાર એ પ્રમાણે ત્યાં આપણે જોઈએ છીએ કે એ 10 ચાકરોને બોલાવે છે અને 10 ચાકરોને એક મોહર આપે છે. આ જે મોહર હતી એ જે ગ્રીક ભાષામાં એનો શબ્દ છે માયના, અને માયના એ સમયનું નાણું હતું. અને એ નાણું એનું મૂલ્ય એ એક મજૂરની 3 મહિનાની મજૂરી જેટલું થાય. એક માયના એટલે કે એક મજૂરની 3 મહિનાની મજૂરી. અને દરેક ચાકરોને, એ 10 ચાકરને એક માયના, એક સિક્કો એ આપવામાં આવે છે. અને પછી એમને એની જવાબદારી સોંપવામાં આવે છે કે હું જઉં છું, હું આવું ત્યાં સુધી તમે એનો વહીવટ કરો. અને પછી ત્યાં 3 પ્રકારના લોકો, એક એવા વ્યક્તિઓ છે, એક પ્રકારના સૌથી પહેલાં કે જેમણે એનો યોગ્ય વહીવટ કર્યો. બીજા લોકો એવા છે કે જેમને એ નાણું આપવામાં આવ્યું પણ એનો યોગ્ય વહીવટ ના કર્યો, એનો દુરુપયોગ કર્યો. અને ત્રીજા લોકો કે જેમણે એ રાજાનો વિરોધ કર્યો, આ વ્યક્તિ અમારા ઉપર રાજ કરે એવી અમારી ઈચ્છા નથી. અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે 3 પ્રકારના લોકોનો કેવી રીતે ન્યાય કરશે એ પણ ત્યાં પ્રભુ જણાવે છે. હવે એની અંદર
સૌથી પહેલા પ્રકારના જે લોકો છે ત્યાં એ પ્રમાણે લખ્યું છે 16મી કલમથી આગળ 15મી કલમમાં એ કહે છે કે રાજ્ય મેળવીને પાછો આવ્યો અને જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું અને તેઓ શું શું કમાયા તે જાણે. અને હવે સૌથી પહેલા પ્રકારના લોકો ત્યાં એ પ્રમાણે કહે છે યહોવાએ ત્યારે પહેલાંએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. અને તેણે તેને કહ્યું કે શાબાશ ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, માટે 10 શહેરોનો અધિકારી થા. અને પછી બીજાને પૂછવામાં આવે છે અને બીજો કહે છે કે તારી એક મોહરે બીજી 5 મોહર પેદા કરી છે અને તેણે તેને કહ્યું કે તું પણ 5 શહેરોનો ઉપરી થા. હવે પ્રભુએ આ પૃથ્વી ઉપર જ્યારે પ્રથમ વખત આવ્યા, તારણનો આશીર્વાદ લઈને આવ્યા અને એ માર્ગ મને ને તમને આપણને ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનોને આપ્યો છે. ખ્રિસ્તી મંડળીને જણાવ્યું છે કે આ તમને આપવામાં આવ્યું છે, હવે તમારે એનો વહીવટ કરવાનો છે. એની માટે આપણને અલગ અલગ તાલંતો અને કૃપાદાનો આપવામાં આવ્યા છે. કેટલાક સારું વચન આપી શકે, કેટલાક સારું શિક્ષણ આપી શકે, કેટલાક સુવાર્તા સારી રીતે પ્રગટ કરી શકે, કેટલાક કાઉન્સિલિંગ કરી શકે, કેટલાક ગીતો સ્તોત્રો દ્વારા એ પ્રભુનું વચન પ્રગટ કરી શકે. અલગ અલગ રીતે દરેક વ્યક્તિને કેટલાક દાનો આપી શકે, કેટલાક સેવા કરી શકે, કેટલાક મદદ કરી શકે. એક ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેને પ્રભુએ આ પ્રમાણે મોહર આપી છે, નાણું આપ્યું છે, એ તાલંત અને કૃપાદાન આપ્યું છે અને કીધું છે કે તમે હું રાજ્ય મેળવીને પાછો આવું ત્યાં સુધી એનો વહીવટ કરો. પણ પ્રશ્ન આપણી સામે એ છે કે આપણે એનો કેવી રીતે વહીવટ કરીએ છીએ. આ જે કૃપાદાનો, જે આશીર્વાદો, જે તાલંતો પ્રભુએ આપણને આપ્યા છે, પાઉલ પ્રેરિત વારંવાર એ કૃપાદાનોને એનું લિસ્ટ આપણે જોઈએ છે અને એની અંદર એ બાબતો સમજાવે છે. પણ એ જે કૃપાદાનો પ્રભુએ આપણને આપ્યા છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. અહીંયા જે પહેલા બે વ્યક્તિઓ આવે છે ને એ જે પહેલા પ્રકારના લોકો 16 અને 17મી કલમની અંદર, ત્યાં એમના શબ્દોને આપણે બહુ ધ્યાનથી વાંચીએ. 16મી કલમ, ત્યારે પહેલાંએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. અને બીજા માણસે પણ એ જ પ્રમાણે કહ્યું છે. અને ત્યાં 17મી કલમની અંદર 18મી કલમની અંદર સાહેબ તારી એક મોહરે બીજી 5 મોહર પેદા કરી છે. આ પહેલાં જે બે વ્યક્તિઓ આવે છે એ લોકો આ રાજાની આગળ આવીને કહે છે કે તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે અને બીજો કહે છે કે તારી એક મોહરે બીજી 5 મોહર પેદા કરી છે. અહીંયા આ બંને વ્યક્તિઓનું નમ્રતા, એમનું જે ધન્યતાઓની અંદર આપણે વાંચીએ છીએ, આત્મામાં જેવો રાંક છે તેઓને ધન્ય છે, એ રાંક પણ દેખાઈ આવે છે. એમના શબ્દોને જુઓ, સાહેબ તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. ત્યાં એ એવું નથી કહેતા કે સાહેબ તારી એક મોહર દ્વારા મેં બીજી 10 મોહર પેદા કરી છે કે મેં બીજી 5 મોહર પેદા કરી છે. પ્રભુ મેં કશું જ નથી કર્યું, કારણ કે મારામાં એવી કોઈ લાયકાત નથી, મારી પોતાની એવી કોઈ જ આવડત નથી, મારું પોતાનું એવું કોઈ ડાપણ કે જ્ઞાન નથી. જ્યારે મને એક મોહર આપવામાં આવી ત્યારે હું એની માટે લાયક નહોતો, પણ પ્રભુ તે તારી કૃપાથી મારા ઉપર દયા રાખીને મને આ એક મોહર આપી કે જેથી હું એનો વહીવટ કરું. અને હવે તારી એ મોહરે બીજી 10 મોહર પેદા કરી છે, મેં કશું નથી કર્યું. ત્યાં એ બંને વ્યક્તિઓની નમ્રતા દેખાય છે. કેટલી બધી વખત આપણને આપણા તાલંતોનું અભિમાન હોય છે. આપણે એવું વિચારીએ છીએ કે મેં કર્યું છે, મેં સુવાર્તા આપી છે અને આટલા લોકો પ્રભુની પાસે આવ્યા, મેં આ રીતે સંદેશાઓ આપ્યા અને આટલા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો, મેં આ પ્રમાણે કર્યું અને એના પરિણામ સ્વરૂપે આ થયું. એ હું પણ આવી જાય છે. હું બહુ સારું કાર્ય કરી શકું છું, હું બહુ સારી સેવા કરી શકું છું, હું બહુ સારું ગાઈ શકું છું કે વગાડી શકું છું, હું બહુ સારી આગેવાની આપી શકું છું. દરેક જગ્યાએ મંડળીની અંદર હું પણ આપણે જોઈએ છે. અને ત્યારે આ બંને વ્યક્તિઓ એ આપણને નમૂનો આપે છે. મેં કશું નથી કર્યું, તારી એક મોહરે
બીજી 10 પેદા કરી છે, તારી એક મોહરે બીજી 5 પેદા કરી છે. પ્રભુ, મેં કશું નથી કર્યું. તારી કૃપામાં તે મને જે તાલંત આપ્યું એ તાલંત દ્વારા આ કાર્ય થયું છે. તે જે કૃપા આપી, તે જે કૃપાદાન આપ્યા, તે જે જ્ઞાન અને ડાપણ આપ્યું, તે જે સમજણ આપી, એના દ્વારા આ બધી બાબતો શક્ય બની છે. તારી કૃપાને લીધે આ થયું છે, મારા લીધે કશું જ નથી થયું. અને જ્યાં સુધી એ નમ્રતા નથી આવતી, જ્યાં સુધી એ હું પણ આપણામાંથી જતું નથી, જ્યાં સુધી આપણે એવું વિચારીએ છીએ કે મેં કર્યું છે, હું કરું છું, હું કરી શકું છું, ત્યાં સુધી આપણી સેવા કદી આશીર્વાદિત નહીં થાય. આ બંને વ્યક્તિઓ એ આપણને નમ્રતા શીખવે છે. પ્રભુ, હું નથી કરી શકતો, પણ મારા દ્વારા તે કર્યું છે. અને આ પહેલી પ્રકારના લોકો કે જે આપણને નમૂનો આપી જાય છે કે ખરેખર આ રાજાના રાજ્યની અંદર કેવા પ્રકારના લોકોને માટે જગ્યા છે. ત્યાર પછી બીજી પ્રકારના જે લોકો છે 20મી કલમની અંદર ત્યાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સાહેબ, જો તારી મોહર આ રહી, મેં રૂમાલમાં ગાલીને તેને રાખી મૂકી હતી, કારણ કે હું તારાથી બીધો, કેમ કે તું કઠોળ માણસ છે. તે જે મૂક્યું ન હોય તે તું ઉઠાવે છે, અને તે જે વાવ્યું ન હોય તે તું કાપે છે. અને પછી એને જવાબ આપવામાં આવે છે કે ઓ ભૂંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો. તો તે શાહુકારને ત્યાં એ નાણું વ્યાજે મૂક્યું હોત તો એટલીસ્ટ મને વ્યાજ મળત. અહીંયા આ જે બીજા પ્રકારના લોકો છે, આ જે ત્રીજો ચાકર આવે છે, એ આ સાહેબ ઉપર અથવા તો એ જે રાજા છે એની ઉપર જાણે કે આક્ષેપ મૂકી રહ્યો છે. મને જે મોહર આપવામાં આવી, મને જે નાણું તે આપ્યું, એને મેં રૂમાલમાં ઘાલીને મૂકી રાખ્યું, એટલા માટે કે મને ખબર હતી કે તે જે નથી વાવ્યું એ તું કાપી લે છે. જો હું એનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એ માણસના વિચારની અંદર જે બાબત હતી કે જો હું આ મોહરનો વહીવટ કરીશ, જો હું એને બજારમાં લઈ જઈશ, એનો ઉપયોગ કરીશ ને મોહરમાંથી બીજી 10 મોહર બનાવીશ, તો એમાંથી મને કશું નહીં મળે. કારણ કે આ એક મોહર તે મને આપી, પણ એમાંથી જે 10 મોહર પેદા થઈ એ તારી વાવેલી નથી, એ તો હું વાવત. પણ હું વાવત તેમ છતાં પણ તું કાપી લેત અને મને કશું ના મળે. અને એવો વિચાર એ આ વ્યક્તિના હૃદયની અંદર આપણે જોઈએ છે. તે નહોતું મૂક્યું, તે તો ફક્ત એક જ મોહર મૂકી હતી, બાકીની 10 તો મારી હોત, કારણ કે એ મેં મૂકી હતી. તે એક જ મોહર વાવી હતી, બાકીની 10 તો મારી હોત, કારણ કે એ મારા તરફ મેં એને ઉપજાવી હતી. પણ તેમ છતાં હું જાણતો હતો કે તું કઠણ માણસ છે, તું આવીશ ત્યારે બાકીની 10 પણ મારી પાસેથી લઈ લઈશ. તે નથી મૂક્યું, તે નથી વાવ્યું, તેમ છતાં તું એ લઈ લઈશ, અને એટલા માટે હું તારાથી બીધો અને મેં એને રૂમાલમાં ઘાલીને મૂકી દીધી. જે તારું છે એ તને પાછું આપું છું. કેટલા બધા ખ્રિસ્તી જીવનો એ આવા આપણે જોઈએ છે. મંડળીની અંદર અનેક લોકો એ આવા પ્રકારના જીવનો જીવે છે, જે નામથી ખ્રિસ્તી તરીકે ઓળખાય છે, પણ એમને પ્રભુએ જે તાલંતો આપ્યા છે, જે કૃપાદાનો આપી છે, એ એક મોહર કે જેના માટે હું ને તમે આપણે લાયક નથી, એ પ્રભુએ આપણને કૃપા કરીને આપી છે એટલા માટે કે આપણે એનો વહીવટ કરીએ, પણ આપણે એને રૂમાલમાં ઘાલીને બેસી રહ્યા છે. આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એટલા માટે કે એમાંથી અનેક મોહરો પેદા થાય, એમાંથી અનેક આત્માઓ જીતાય, એમાંથી અનેક લોકોને આશીર્વાદો મળે, અને જે કૃપા મારા પર થઈ છે એ કૃપાના અનેક લોકો ભાગીદાર થાય. પણ આપણે એવું ઈચ્છીએ, એવું વિચારી બેસીએ છીએ કે મને કૃપા મળી છે એ પૂરતું છે. હવે જો એને બીજાની પાસે વેચવા જઈશ તો મારી પાસે કશું નહીં રહે, મારું નામ નહીં આવે, મને માન નહીં મળે. એ 10 મોહર કે જે હું કમાઈશ, પણ તેમ છતાં કહે છે કે તું કઠણ માણસ છે, તું એને આવીને મારી પાસેથી લઈ લઈશ અને હું હતો ત્યાંનો ત્યાં આવી જઈશ.
એ બદલાની અપેક્ષા રાખે છે, એવું વિચારે છે કે મને માન મળે, મારી વાહવા થાય. પણ જ્યારે એવું લાગે છે કે અહીંયા મારું માન નહીં જળવાય, અહીંયા મારી વાહવા નહીં થાય, અહીં મારે નમ્ર થવું પડશે, ખાલી થવું પડશે, અહીંયા મારે નીચું પડવું પડશે એટલા માટે કે રાજાનું માન વધે, ત્યાં આપણે પાછી પાની કહીએ છીએ, ત્યાં આપણે પાછા હટી જઈએ છીએ. અને કેટલા બધા ખ્રિસ્તી જીવનો એ આવા છે. પ્રભુએ અનેક આશીર્વાદો આપ્યા છે, અનેક કૃપાદાનો આપ્યા છે, અનેક તાલંતો આપ્યા છે, પણ આપણે એનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા. આપણે એને રૂમાલમાં ઘાલીને બેસી રહ્યા છે. કેટલા બધા લોકો એવા છે કે જેમને પ્રભુએ પુષ્કળ તાલંતો આપ્યા છે, એટલા માટે કે પ્રભુનો મહિમા એ દ્વારા થાય, પણ એ તાલંતોનો ઉપયોગ કરવા માટે એમની પાસે સમય નથી. કેટલા બધા લોકો એવા છે કે જે આ તાલંતોનો દુરુપયોગ કરી રહ્યા છે જગતમાં અને જગતના વાનાઓની પાછળ. કેટલા બધાને આવા તાલંતો આપ્યા છે, એ તાલંતનો ઉપયોગ કરીને પ્રભુનો મહિમા કરી શકે છે, અનેક લોકોને પ્રભુની પાસે લાવી શકે છે, પણ એ લોકો પોતાના જીવનોને શેતાનના બંધનોની અંદર, જગતના વાનાઓની અંદર વેડફી રહ્યા છે. ખ્રિસ્તી તરીકે ઓળખાય છે, પણ એમના જીવનોમાં ખ્રિસ્ત નથી. ફક્ત નામના ખ્રિસ્તી તરીકે જીવન જીવી રહ્યા છે. જગતના વાનાઓ ભેગા કરવાની પાછળ એ લોકોને દોટ લગાવી છે. એમને જે જ્ઞાન આપ્યું છે, તાલંતો આપ્યા છે, એનો ઉપયોગ પોતાની માટે ભેગું કરવા માટે કરી રહ્યા છે. પોતાનો સ્વાર્થ સાધવાને માટે, આ જગતમાં થોડા સમય માટે પોતાના જીવનોને આનંદ આપવાને માટે, પોતાના આનંદ પ્રમોદને માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. અને દેવના આપેલા તાલંતોને રૂમાલમાં ઘાલીને મૂકી દીધા છે. અને ત્યારે પ્રભુ આવે છે અને ત્યાં એ પ્રમાણે કહે છે કે સાહુકારને ત્યાં નાણું ત્યાં આપ્યું હોત તો પણ મને એટલીસ્ટ એનું વ્યાજ મળત. તું પોતે કશું ના કરત, પણ સાહુકારને ત્યાં એને આપ્યું હોત, એ તાલંત તે બીજાને આપ્યું હોત તો એટલીસ્ટ એનું વ્યાજ પણ મને મળત. 10 ગણું તો નહીં, પણ 1 ગણું કે 2 ગણું થોડું તો મને એનો બદલો મળત. તે એને રૂમાલમાં ઘાલી રાખ્યું. અને યહૂદી સંસ્કૃતિની અંદર આ રૂમાલમાં ઘાલી રાખવાની જે બાબત છે એ બહુ જ ગેરજવાબદાર, બહુ બેજવાબદાર વર્તન એવું એને કહી શકાય. કારણ કે યહૂદી સંસ્કૃતિની અંદર આ નાણાંને બહુ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે, ને આવી જ્યારે કિંમતી વસ્તુ આપવામાં આવે ત્યારે મોટા ભાગે એને જમીનમાં દાટીને, સંભાળીને, સાચવીને મૂકવામાં આવે કે જેથી એને એ ગુમાવી ના બેસે. પણ આ માણસ એને રૂમાલમાં ઘાલીને મૂકી રાખે છે. એ રહેતો હોઈશું, એ ના રહેતો હોઈશું, એ ખોઈ જાય તો પણ કશો વાંધો નહીં. અને એવું બેજવાબદાર વર્તન આ ચાકરનું આપણે જોઈએ છે. જોવા લાવો, આપણા જીવનો આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ, પણ આપણે પ્રભુને આપેલા આશીર્વાદો, પ્રભુએ આપેલા તાલંતો અને કૃપાદાનો એને આ પ્રમાણે રૂમાલમાં ઘાલીને મૂકી રાખ્યા છે. તો આપણે ફક્ત નામધારી ખ્રિસ્તીઓ છે. પ્રભુ આવશે અને હિસાબ માગશે, અને ત્યારે આપણો નકાર થશે. અને એટલા માટે માથીની સુવાર્તાની અંદર, પહાડ પરના ભાષણમાં 6 અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહે છે, જેવો મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા આકાશના રાજ્યમાં પહેરશે એમ નથી, પણ જે લોકો મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે એ જ પહેરશે. જો તમે પ્રભુ પ્રભુ કહો છો, પણ પ્રભુએ આપેલા કૃપાદાનો અને તાલંતોને રૂમાલમાં ગાડીને મૂકી રાખ્યા છે, એનો ઉપયોગ પ્રભુના મહિમાને માટે નથી કરતા. તમને એવું લાગે છે કે અહીંયા મને માન નહીં મળે, અહીંયા મારું મહિમા નહીં થાય, અહીંયા મારા વિશે વાહવા નહીં થાય, અને એટલા માટે હું આ કામ નહીં કરું. અને પ્રભુના મહિમાને જો આપણે ભૂલી જઈએ છીએ તો પ્રભુ આવશે, હિસાબ માગશે, અને ત્યારે જવાબ આપવો આપણા માટે અઘરો પડશે. અને ત્યાર પછી જે ત્રીજા પ્રકારના લોકો છે એમના સંદર્ભમાં પણ કહેવામાં આવે છે 27મી કલમની અંદર, મારા વેરી જેઓ ચાહતા હતા કે હું તેઓ પર રાજ ન કરું, તેઓને અહીં લાવો અને મારી આગળ કાપી નાખો. બહુ સખત શબ્દોની અંદર ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટપણે જણાવે છે. પૃથ્વી ઉપર કેટલા બધા એવા વ્યક્તિઓ છે કે જે લોકો એવું ઈચ્છે છે કે પ્રભુ એમની ઉપર રાજ ના કરે.
કેટલા બધા એવા લોકો છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. ખ્રિસ્ત એ પ્રભુ નથી, ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો નથી. કેટલા બધા લોકો એવું કહે છે કે દેવ તો છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. એ દરેક પ્રકારના લોકો કે જેમણે એક યા બીજી રીતે મારો નકાર કર્યો છે, જેમણે એવું વિચાર્યું કે હું એમની ઉપર રાજ ના કરું, એ બધાને લાવો અને કાપી નાખો. અને અહીંયા એક બાબત બહુ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પરનો એક વ્યક્તિ એ આ ત્રણ પ્રકારના માણસોની અંદર આવી જાય છે. કાં તો તમે વિશ્વાસુ ચાકર છો કે જે પ્રભુએ જે તાલંતો આપ્યા છે, કૃપાદાનો આપ્યા છે, એનો યોગ્ય વહીવટ કરી રહ્યા છો. કાં તો તમે અવિશ્વાસુ ચાકર છો કે જે તમે પ્રભુના લોક તરીકે તો ઓળખાવ છો, પણ પ્રભુએ જે તાલંતો અને કૃપાદાનો આપ્યા છે એને રૂમાલમાં ઘાલીને મૂકી રાખ્યા છે. કાં તો તમે એ પ્રભુના નકાર કરનાર માણસ છો કે જે એવું ઈચ્છો છો કે પ્રભુ તમારો રાજા ના બને. આ ત્રણમાંથી કોઈ એક કેટેગરીની અંદર પૃથ્વી પરનો એક વ્યક્તિ આવી જાય છે. પણ જે વાસ્તવિકતા છે એ છે, મેં શરૂઆતમાં જે ઐતિહાસિક ઘટના કીધી હેરોદના દીકરાના સંદર્ભમાં, લોકોએ ઈચ્છ્યું કે એ અમારો રાજા ના બને અને એટલા માટે એની પાછળ એલચીઓને મોકલે છે અને કહેવડાવે છે કે એને અમે રાજા તરીકે નકારીએ છીએ. પણ તેમ છતાં પેલો માણસ એ રાજા તરીકે પાછો આવે છે અને ભલે લોકોએ એને નકાર્યો, પણ હવે એ રાજા છે એટલા માટે એનું સ્વીકારવું જ રહ્યું. એના નિયમોને, એના આજ્ઞાઓને, એના આયોજનોને આધીન થવું જ રહ્યું. અને એ જ બાબત પ્રભુના સંદર્ભની અંદર છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમે વિશ્વાસુ રહો કે અવિશ્વાસુ રહો, પણ એ તમારો રાજા તો છે જ. કારણ કે પૃથ્વી ઉપર જીવન આપનાર ઈશ્વર એ પ્રભુ ઈસુ છે, એ સિવાય કોઈ નહીં. યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની અંદર આપણે એ બાબત વાંચીએ છીએ. શરૂઆતની કલમોમાં જ આદિ એ શબ્દ હતો અને શબ્દ એ કહે છે કે એના દ્વારા સગળું ઉત્પન્ન થયું અને એના વિના કંઈ પણ ઉત્પન્ન થયું નહીં. જો તમે આ પૃથ્વી ઉપર શ્વાસ લઈ રહ્યા છો તેનો અર્થ એ છે કે પ્રભુએ તમને બનાવ્યા છે. તમે પ્રભુને માનો કે ના માનો, ઈસુનો સ્વીકાર કરો કે ના કરો, પણ તમારું સર્જન કરનાર તો પ્રભુ જ છે. પ્રભુ સિવાય બીજો કોઈ જીવનનું સર્જન કરી શકતો નથી. અને એટલાને માટે તમે વિશ્વાસુ રહો તો પણ એ તમારો રાજા રહેવાનો છે, તમે અવિશ્વાસુ રહેશો તો પણ એ તમારો રાજા રહેવાનો છે, તમે એનો નકાર કરશો રાજા તરીકે તો પણ એ તો તમારો રાજા રહેવાનો જ છે અને એ જ તમારો ન્યાય કરવાનો છે. અને એના પરિણામો મારે તમારે આપણે ભોગવવાના જ છે. આપણે નિર્ણય કરવાનો છે કે આપણે આ ત્રણમાંથી કયા પ્રકારના લોકોમાં આવીએ છીએ. અત્યારે જો અમેરિકાની પરિસ્થિતિ આપણે આ પેપરોમાં વાંચીએ છીએ, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન. અને જો બાઇડન એ રાષ્ટ્રપ્રમુખ ના બને એના માટે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ જ પ્રમુખ રહે એના માટે અનેક બાબતો બની અને પાછલા દિવસોમાં આપણે પેપરમાં વાંચી. પણ હવે જ્યારે જો બાઇડન એ રાષ્ટ્રપ્રમુખ બનશે ત્યારે જે લોકો એનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને પણ જો બાઇડનના નિયમોને પાલન કરવું પડશે. એ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જે નિર્ણયો લેશે, જે હુકમો બહાર પાડશે, એ બધા એ એના વિરોધીઓ ઉપર પણ લાગુ પડશે. એવી જ બાબત અહીંયા છે. તમે પ્રભુને માનો કે ના માનો, પણ પ્રભુનો નિયમ એ તમારા દરેકના માટે છે, આપણા દરેકના માટે છે. પ્રભુ આપણો રાજા છે અને રહેવાનો જ છે. અને એ બાબત સમજાવીને છેલ્લે પ્રભુ એ પ્રમાણે કહે છે 28મી કલમની અંદર, એ કહ્યા પછી તે યરૂશાલેમને માર્ગે તેમની આગળ ચાલતો ગયો. મેં તમને જણાવ્યું છે કે અત્યારે હું તમારા માટે રસ્તો ખુલ્લો મૂકવા માટે જાઉં છું. હું યરૂશાલેમ જઈ રહ્યો છું. વધસ્તંભ દ્વારા તમારા માટે માર્ગ ખુલ્લો મૂકીશ કે તમે મારા રાજ્યમાં આવી શકો. તમને કૃપા આપું છું, તમારા ઉપર પ્રેમ કરું છું, તમને આશીર્વાદો આપું છું, તાલંતો આપું છું. હવે એનો વહીવટ તમારે કરવાનો છે. કેટલા બધા લોકો એવા હતા કે જેમણે ઈસુને એ સમયે પણ રાજા તરીકે નકાર્યો. કેટલા બધા લોકો એવા હતા કે જે ફક્ત નામથી ઈસુની પાછળ પોતાના સ્વાર્થ માટે ચાલતા હતા. યોહાનની સુવાર્તાની અંદર 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ
ઈસુ ખ્રિસ્ત જ્યારે 5000ને જમાડે છે અને પછી ત્યાં એ પ્રમાણે કહે છે કે તમે મારી ઉપર પ્રેમ રાખો છો, મારા પર વિશ્વાસ છે, મારો સ્વીકાર કરો છો એટલા માટે નહીં, પણ રોટલી ખાઈને ધરાયા એટલા માટે મારી પાછળ આવી રહ્યા છો. કેટલા બધા લોકો મંડળીમાં આજે આવા છે જે પોતાના સ્વાર્થને માટે ખ્રિસ્તી છે, પ્રભુ પર પ્રેમ કરે છે એટલા માટે નહીં. અને કેટલાક લોકો એવા હતા કે જે અંત સુધી પ્રભુની સાથે ચાલ્યા, પોતાના જીવનો પ્રભુને માટે આપી દીધા. પ્રભુએ એમને જે કૃપાદાનો અને તાલંતો આપ્યા એનો એમણે ભરપૂરીપણામાં પ્રભુના મહિમાને માટે ઉપયોગ કર્યો. અને હવે જ્યારે પ્રભુ ન્યાય કરવા આવશે ત્યારે એ લોકો બહુ આનંદથી કહી શકશે કે પ્રભુ તે એક મોહર આપી હતી, તેણે આ બીજી 10 મોહર પેદા કરી છે. વાલાઓ, આપણે આ ત્રણમાંથી કયા પ્રકારના લોકોમાં આવીએ છીએ? જો પહેલા પ્રકારના લોકોમાં છે તો પ્રભુનો આભાર, પણ જો બીજા કે ત્રીજા પ્રકારના લોકોમાં છે તો આજે સવારે પ્રભુ આપણને બહુ સ્પષ્ટ ચેતવણી આપી રહ્યો છે. આપણે ગીતમાં ગાવીએ પ્રમાણે, તૈયાર થઈ રહો નિત્ય, તૈયાર થઈ રહો. પ્રભુ આવવાનો છે, વહેલો આવવાનો છે, હિસાબ માગવાનો છે. જો આપણે તૈયાર નથી તો મુશ્કેલી આપણને થઈ શકે છે. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ અને આપણા જીવન તરફ દ્રષ્ટિ કરીએ. શું આપણે તૈયાર છીએ? આપણે ત્રણમાંથી કયા પ્રકારના લોકોમાં આવીએ છીએ? આપણને જે તાલંતો કૃપાદાનો પ્રભુએ આપ્યા છે, આપણે એનો સુયોગ્ય વહીવટ કરી રહ્યા છે કે પછી એનો દુરુપયોગ કરી રહ્યા છે? એને રૂમાલમાં ઘાલીને મૂકી દીધું છે અને જગતની બાબતોમાં આપણા જીવનોને ખર્ચી રહ્યા છે. શું આપણા જીવનોમાં આપણે ખ્રિસ્તને રાજા તરીકે સ્વીકારીએ છીએ કે પછી નકારી કાઢ્યો છે? આપણે ગમે તે પ્રકારનું જીવન જીવીએ, પણ પ્રભુ આપણો રાજા છે અને એ જ આપણો ન્યાય કરનાર છે. માટે આજે સવારે આપણા જીવનોને પ્રભુના હાથમાં મૂકીએ અને પહેલી પ્રકારના લોકોમાં આપણો સમાવેશ થાય એની માટે પ્રભુની કૃપાને સહાય માગીએ. પ્રભુએ જે તાલંતો આપ્યા છે, પ્રભુને વચન આપીએ કે આજથી એનો હું યોગ્ય વહીવટ કરીશ, અને જ્યારે તમે રાજા તરીકે પાછા આવશો અને મારી પાસેથી હિસાબ માગશો ત્યારે હું હર્ષભેર કહી શકીશ કે પ્રભુ તે જે આપ્યું હતું એના દ્વારા આટલી બાબતો થઈ છે અને એ દ્વારા પ્રભુનો મહિમા થશે. પ્રભુ એવા જીવનો જીવવાને માટે, પ્રભુએ આપેલા કૃપાદાનોનો યોગ્ય ઉપયોગ કરવાને માટે આપણ સર્વને એમની કૃપા અને સહાય પૂરી પાડો. આમેન.